જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે વાત કરીએ તો કે કપાસ વેચવો કે ના વેચવો તેના વિશેની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે કપાસની બજાર નીચે સરકતી ટેકાના ભાવની નજીક પહોંચી ગઈ છે। શિયાળુ મોલાતના પાણી છે એવા વિસ્તારના એક પછી એક ખેતરોમાં કપાસ નીકળી રહ્યા છે। બસ ડિસેમ્બરના અંત સુધી ખેડૂતો કપાસ કાઢીને ઘઉં કે પશુચારા જેવા પાક વાવશે। બાકીના ખેડૂતો ઉનાળુ વાવેતર માટે 1 મહિનો 1.5 મહિના જેવા જમીન તપવા દેશે। આ ખરીફ ઋતુમાં કપાસે કોઈ ખેડૂતોને ભેર તાણી નથી। છેલ્લા 3-4 દિવસથી બજારો ઘટતા અટકી છે। હાલ કપાસના બજારને થોડો ટેકો મળ્યાની વાત કોટન બજારના ટ્રેડર્સો કરી રહ્યા છે। ટૂંકમાં વાત કરીએ તો કે ગત વર્ષની તુલનાએ સરેરાશ પ્રતિ રૂપિયા ગાંસડીમાં 10,000નો ખાંચો પડ્યો છે। તેથી વગર ઠંડીએ કપાસની બજારો ટાઢી બોળ જોવા મળી રહી છે। ત્યારે બજારમાં કપાસની ખરાબ હાલત છે। બજારો ખસાતી ટેકાના ભાવ 1404 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે। ગુલાબી ઈયળના જફાવાળો કપાસ કોઈ ખેડૂતો ઘરમાં ભરવાનું નથી। તેથી સતત કપાસની વેચવાલી ધીમી ગતિએ આવી રહી છે। પાણીના વધતા ઓછા સ્ત્રોત ધરાવતા ખેડૂતો પણ કપાસ પાડીને નાખીને કંઈક વાવેતર થાય કે ના થાય પણ જમીનને વિહામો આપવા સુધી તૈયાર થઈ ગયા છે। ક્યાંક 16 ગુંઠાના વીઘે 5 મણના ઉતારા છે તો સારા ઉતારામાં વીઘે 15 મણ એંડ આવી ગયો છે। આધારભૂત બજારમાંથી મળતી માહિતી મુજબ 24 ડિસેમ્બર સુધી બજારમાં દેશ આખાની થઈને 90 લાખ ગાંસડીની આવક થઈ છે। અત્યાર સુધીમાં 4.75 લાખ ગાંસડી રૂની નિકાસ થઈ છે તો તેની સામે 2.75 લાખ ગાંસડી રૂની આયાત પણ થઈ છે। હાલ વાત કરીએ તો કે નજીકના દિવસોમાં કપાસમાં તેજીના સંજોગો દેખાતા નથી, પણ અલિનિયોની અસરના કારણે આગામી ચોમાસું નબળું રહે અને ખેડૂતોના નસીબ સારા હોય તો 4-5 મહિને મણે કપાસમાં 400થી 500 રૂપિયાનો સુધારો આવવાના સંજોગો ઊભા થઈ શકે છે। જો કે ખેડૂત ખુદે કપાસ વેચવો કે ના વેચવો તેનો નિર્ણય જાતે લેવો પડશે। આ સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।